વલસાડમાં વધુ એક બ્રિજ પર ગાબડું પડ્યું. વલસાડમાં બ્રિજ, પાણીની ટાંકી સહિત અનેક વિકાસના કામોમાં થયેલો ભ્રષ્ટાચાર સામે આવી રહ્યો છે. જેમાં વલસાડમાં નવા બનેલા માટેભાગના બ્રિજ અત્યંત ખરાબ હાલતમાં છે અને બ્રિજ પર મોટા ખાડા પડી ગયા છે. ત્યારે વલસાડના દિવેદ ગામથી અતુલ ગામને જોડતા બ્રિજ પર બરોબર વચ્ચેના ભાગે મોટું ગાબડું પડી ગયું છે અને સળિયા બહાર આવી જવાથી મોટું અકસ્માત થાય તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. કારણ કે આ માર્ગ પરથી મોટી સંખ્યામાં નોકરિયાત વર્ગ અને સ્કૂલે જતા બાળકો તેમજ અતુલ કંપની આવેલી હોવાથી ભારે વાહનોની મોટા પ્રમાણમાં અવરજવર થતી હોય છે. અને આ બ્રિજ બન્યાને આજે 3 વર્ષનો સમય વીતી જવા છતાં એક પણ સ્ટ્રીટ લાઇટ નહીં હોવાથી ગંભીર અકસ્માતોનો ભય પણ રહેતો હોવાથી આ બ્રિજ પર પડેલું ગાબડું પુરાવા માટે દિવેદ ગામના યુવાનોએ પોતાના ખર્ચે સિમેન્ટથી પુરાણ કર્યું હતું. જો કે આ બાબતે વલસાડ આરએનબીના અધિકારીઓને જાણ કરવામાં આવી છે. હાલ તો આ બ્રિજ પર પડેલા ખાડાને લઈને બ્રિજ પરથી પસાર થવું જોખમરૂપ બન્યું છે. ત્યારે વલસાડ કલેક્ટર સહિત ઉચ્ચ અધિકારીઓ આ બ્રિજની મુલાકાત કરે તે જરૂરી બન્યું છે અને બ્રિજની તકલાદી કામગીરીની તપાસ કરી જવાબદાર સામે કાર્યવાહી કરે તેવી માંગ ઉઠવા પામી છે. આ બ્રિજ દિવેદથી ડુંગરવાડીને જોડતો બ્રિજ છે. આ બ્રિજની અવરજવર સૌથી પહેલો બ્રિજ આ બન્યો હતો, અરિયા પાનેરાપાડી વસિયર. આ બ્રિજમાં ખાડો પડ્યો. તમે અવારનવાર જોશો તો તમે કે દિલ્હી પબ્લિક ચાલે છે, અંધારું છે ને આ ખાડો પડેલો છે. ખાડો પડ્યોને સરપંચશ્રીને એકવાર કીધું પણ હતું, પણ સરપંચશ્રી આગળ વાત કરી હતી પણ કોઈ અધિકારી આવ્યું નહીં. એ માટે અમે ખાડો અમારી રીતે દિવેદ ગામના ભાઈઓ તરફથી આ ભરવામાં આવ્યો છે. ખાડો હાલમાં ખાડા દેખાતો થઈ ગયા અને એમાં સળિયા પણ દેખાતા થઈ ગયા હતા. આ જોઈ શકો છો તમે. આ કેટલા દિવસથી ખાડો પડ્યો હતો? ખાડો 20-25 દિવસ થઈ ગયા. સરપંચશ્રીને એકવાર કીધું છે, સરપંચશ્રી ઉપર વાત કરી હતી, હજુ કોઈ આવ્યું નહીં, અધિકારી કોઈ જોવા માટે આવ્યું નહીં. ને આ બ્રિજ પર લાઇટ નથી, એક પણ લાઇટ નથી, અંધારું છે. રાત્રે કોઈ જાય તો બીક લાગે તેવું છે. અહીં અંધારું એટલે આ બ્રિજ પર બધા જ બ્રિજની સીડી બની ગયેલી છે. આ બ્રિજની સીડી હજુ બની નથી. અરિયા, ભગોડ, વસિયર બધા બ્રિજના પર લેટ બન્યા છે, તે છતાં પણ બની છે. આ બ્રિજની સીડી હજુ પણ બની નથી. તમે જોઈ શકો છો કે બે સાઈડે સીડી બની નથી હાલમાં. આ ગામ દિવેદનો બ્રિજ છે, દિવેદથી ડુંગરવાડીને જોડતો બ્રિજ, બરાબર. અહીંયા વસિયર, પાનેરાપાડી, હરિયા એ 3 બ્રિજની સીડી બનેલી છે. આ દિવેદ ગામ સીડીથી વંચિત છે. એ ક્યારે આવશે સર? એના માટે તમે જવાબ આપો કોઈ પણ અધિકારી. સરપંચશ્રીને કીધું છે, સરપંચશ્રી એવું કહે છે કે આ અગાડી વાત થઈ છે, પણ હજુ 4 વર્ષ થઈ ગયા બ્રિજના, પણ હજુ કંઈ આવી નથી સીડી. એના માટે તમે થોડી ઉપર વાત કરો કે પબ્લિક હેરાન થાય છે, રેલવે ક્રોસ કરવું પડે છે નીચેથી પબ્લિકને.